નમસ્કાર. આપણે બધા સ્કૂલમાં હોઈએ ત્યારે ક્લાસને બરાબર ચલાવવા માટે શું કરીએ? કાં તો ક્લાસ મોનિટર બનાવીએ અથવા સફાઈ સમિતિ કે પછી કોઈ સ્પર્ધા હોય તો એની ખાસ ટીમ બનાવીએ, ખરું ને? હા, બરાબર. તો ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણું આટલું મોટું રાજ્ય, ગુજરાત રાજ્ય, એને કોણ ચલાવતું હશે? આ બધી વ્યવસ્થા કોણ સંભાળતું હશે? હા, અને એનો જવાબ બહુ સીધો છે. રાજ્ય સરકાર. આપણા રાજ્યનો બધો જ વહીવટ, એની વ્યવસ્થા, નિયમોનું પાલન આ બધું કામ રાજ્ય સરકારનું છે. ઓહ, એનો મુખ્ય હેતુ શું? તો કે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી, લોકો સુખી રહે, સલામત રહે, એ જોવાનું, અને હા, આપણા જે મૂળભૂત હકો છે ને બંધારણે આપેલા, એનું રક્ષણ કરવાનું કામ પણ એમનું જ. એટલે જેમ આપણી સ્કૂલમાં જુદી જુદી સમિતિઓ હોય એમ સરકારના પણ અલગ અલગ ભાગ હશે આ બધા કામ કરવા? બિલકુલ, તમે સાચું વિચાર્યું. રાજ્ય સરકાર મુખ્યત્વે 3 અંગોમાં વહેંચાયેલી છે. પહેલું છે ધારાસભા. ધારાસભા. હા, જેનું કામ છે રાજ્ય માટે કાયદા બનાવવા, મતલબ નિયમો ઘડવા. બીજું અંગ છે કારોબારી. કારોબારી. એ શું કરે? તો કે ધારાસભાએ જે કાયદા બનાવ્યા એને લાગુ કરાવે, એનો અમલ કરાવે. અચ્છા. અને ત્રીજું છે ન્યાયતંત્ર. એનું કામ છે ન્યાય આપવાનું. જો કોઈ કાયદો તોડે તો એને સજા કરવાનું અને કાયદાનો સાચો અર્થ શું છે એ સમજાવવાનું. આજે આપણે આ ત્રણેય અંગો વિશે થોડી એમ કહીએ ને કે ઊંડાણપૂર્વક વાત કરીશું. અને મને એમ પણ ખબર છે કે સરકારો ખાલી રાજ્ય સ્તરે જ નથી હોતી. આપણે કેન્દ્ર સરકાર વિશે પણ સાંભળીએ છીએ અને ગામડામાં પેલી પંચાયત હોય છે ને. એકદમ સાચી વાત. આપણા દેશમાં છે ને શાસન વ્યવસ્થા 3 સ્તરે છે. સૌથી નીચેના સ્તરે આવે સ્થાનિક સરકાર. એટલે પેલી પંચાયત અને નગરપાલિકા. હા, બરાબર. ગામડા માટે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને શહેરો માટે નગરપાલિકા અને મહાનગરપાલિકા. એનાથી ઉપર આવે રાજ્ય સરકાર, જેના પર આજે આપણે મુખ્યત્વે વાત કરવાના છીએ. અને સૌથી ઉપરના સ્તરે છે રાષ્ટ્રીય સરકાર, જેને આપણે કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર પણ કહીએ છીએ. દરેક સ્તરની સરકારના કામો વહેંચાયેલા છે. અને એક જાણકારી માટે કહી દઉં, ગુજરાતમાં પંચાયતી રાજની શરૂઆત 1 એપ્રિલ 1963 થી થઈ હતી. અચ્છા. તો આજે ફોકસ રાજ્ય સરકાર પર. ચાલો તો શરૂ કરીએ પહેલા અંગથી ધારાસભા. નામ પરથી જ લાગે છે કે અહીં ધારા એટલે કે કાયદા બનતા હશે. એકદમ સાચું. ધારાસભા એટલે રાજ્ય માટે કાયદા બનાવવાની મુખ્ય જગ્યા. હવે મોટાભાગના રાજ્યોમાં ધારાસભાનું એક જ ગૃહ હોય છે, જેને વિધાનસભા કહે છે. એક જ. હા, પણ ભારતમાં અમુક રાજ્યો એવા છે જ્યાં 2 ગૃહો છે. ઉપલું ગૃહ એટલે વિધાન પરિષદ અને નીચલું ગૃહ એટલે વિધાનસભા. ઓ, તો શું આપણા ગુજરાતમાં પણ 2 ગૃહો છે? વિધાનસભા અને વિધાન પરિષદ? ના, અહીં જ વાત આવે છે. ગુજરાતમાં ફક્ત એક જ ગૃહ છે, વિધાનસભા. ભારતમાં અત્યારે જુઓ તો ફક્ત 6 રાજ્યો છે: બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશ, જ્યાં વિધાન પરિષદ પણ છે. અચ્છા, ફક્ત 6 રાજ્યોમાં જ. હા, બાકી બધા રાજ્યોમાં આપણા ગુજરાતની જેમ ફક્ત વિધાનસભા જ કામ કરે છે. ભલે ગુજરાતમાં નથી, પણ આ વિધાન પરિષદ શું છે, એના સભ્યો કેવી રીતે છૂટાય, એ ટૂંકમાં જાણવાની ઈચ્છા છે. જરૂર. વિધાન પરિષદને ધારાસભાનો ઉપલું ગૃહ ગણવામાં આવે છે. એના સભ્યો બનવું હોય ને તો ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર હોવી જોઈએ અને ભારતના નાગરિક તો હોવા જ જોઈએ. એની ચૂંટણી સીધી લોકો નથી કરતા વિધાનસભાની જેમ. એના સભ્યો સ્થાનિક સંસ્થાઓ એટલે કે નગરપાલિકા, જિલ્લા પંચાયત છે, પછી નોંધાયેલા સ્નાતકો એટલે કે ગ્રેજ્યુએટ્સ અને માધ્યમિક, ઉચ્ચ માધ્યમિકના શિક્ષકો દ્વારા ચૂંટાય છે. અમુક સભ્યોને રાજ્યપાલ પણ નિમે છે. હો, એટલે એની પ્રક્રિયા અલગ છે. હા, અને બીજી ખાસ વાત એ છે કે વિધાન પરિષદ કાયમી ગૃહ છે. મતલબ એ ક્યારેય આખી એક સાથે ભંગ નથી થતી. એના સભ્યો 6 વર્ષ માટે ચૂંટાય છે અને દર 2 વર્ષે ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય અને એટલા જ નવા ચૂંટાઈને આવે. એટલે ચાલ્યા જ કરે. બરાબર. કોઈ રાજ્યને વિધાન પરિષદ રાખવી છે કે નહીં એ પણ એ રાજ્યની વિધાનસભા જ નક્કી કરે છે. સમજાઈ ગયો. તો આપણે મુખ્યત્વે વિધાનસભા પર જ ધ્યાન આપીએ, કારણ કે ગુજરાતમાં એ જ છે. વિધાનસભાને નીચલું ગૃહ કેમ કહે છે? અને એમાં કેટલા સભ્યો હોય? હા, વિધાનસભા એ રાજ્યનું મુખ્ય
અને લોકો દ્વારા સીધું ચૂંટાયેલું ગૃહ છે. એટલે એને ઘણીવાર પ્રથમ ગૃહ અથવા લોકપ્રિયતાના અર્થમાં નીચલું ગૃહ કહેવાય છે. બંધારણમાં એવું નક્કી થયેલું છે કે કોઈપણ રાજ્યની વિધાનસભામાં સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 60 અને વધુમાં વધુ 500 હોવી જોઈએ. એનાથી ઓછી નહીં, એનાથી વધુ નહીં. અને આ વિધાનસભાના સભ્ય, આપણે જેમને ધારાસભ્ય કહીએ છીએ, અથવા તો એમએલએ, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, એ બનવા માટે શું લાયકાત જોઈએ? ધારાસભ્ય બનવા માટેની મુખ્ય લાયકાતો છે. પહેલું અને સૌથી જરૂરી, તે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ. બરાબર. બીજું, ઉંમર. ઓછામાં ઓછી 25 વર્ષ કે તેથી વધુ ઉંમર હોવી જોઈએ. જુઓ, વિધાન પરિષદ માટે 30 હતી, અહીંયા 25 છે. ત્રીજું, એ વ્યક્તિ કોઈ સરકારી સંસ્થામાં પગારદાર નોકરી કરતો ન હોવો જોઈએ. અને ચોથું, એ વ્યક્તિ નાદાર ન હોવો જોઈએ, અસ્થિર મગજનો જાહેર થયેલો ન હોય કે કોઈ ગંભીર ગુનામાં સજા પામેલો ગુનેગાર ન હોવો જોઈએ. ઠીક છે. હવે આપણા ગુજરાતમાં વિધાનસભાની કેટલી બેઠકો છે? તમે કહ્યું એમ દરેક રાજ્યમાં હોય તો ગુજરાતમાં કેટલી? અને આ વિધાનસભા ભવન ક્યાં આવેલું છે? ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. 182. હા, 182. આ સંખ્યા રાજ્યની વસ્તીના આધારે નક્કી થાય છે. આખા રાજ્યને છે ને વસ્તી પ્રમાણે અલગ અલગ ભૌગોલિક વિસ્તારોમાં વહેંચી દેવાય છે. એને કહેવાય મત વિસ્તાર. ઓકે. દરેક મત વિસ્તારમાંથી ત્યાંના લોકો મત આપીને એક પ્રતિનિધિ છૂટે. એ બને ધારાસભ્ય. એટલે કુલ 182 ધારાસભ્યો થયા. આ 182 સભ્યો અલગ અલગ રાજકીય પક્ષના હોઈ શકે, જેમ કે ભાજપ, કોંગ્રેસ કે બીજા પક્ષો, અથવા કોઈ પક્ષના ન હોય એવા અપક્ષ પણ હોઈ શકે. અને એનું મકણ? ગુજરાતનું વિધાનસભા ભવન આપણા પાટનગર ગાંધીનગરમાં આવેલું છે. અને એનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન. વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન. સરસ. હવે આ ધારાસભ્યો છૂટાય કેવી રીતે? મતલબ પ્રક્રિયા શું છે? અને વિધાનસભાનો સમયગાળો કેટલો હોય છે? વિધાન પરિષદની જેમ કાયમી છે? ના, વિધાનસભા કાયમી ગૃહ નથી. એની મુદ્દત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. 5 વર્ષ. હા. દર 5 વર્ષે રાજ્યમાં સામાન્ય ચૂંટણી થાય. એમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના બધા નાગરિકો વોટ આપીને પોતાના વિસ્તારના ધારાસભ્યને ચૂંટે છે. જે પક્ષના સૌથી વધુ સભ્યો ચૂંટાઈને આવે, એટલે કે 182માંથી અડધાથી વધુ, મતલબ 92 કે તેથી વધુ બેઠકો જીતે, એ પક્ષ બહુમતી મેળવીને સરકાર બનાવે છે. અને 5 વર્ષ પછી? 5 વર્ષ પૂરા થાય એટલે વિધાનસભાનું વિસર્જન થાય, એટલે કે ભંગ થઈ જાય અને ફરીથી ચૂંટણી યોજાય. પણ માની લો કે કોઈ સરકાર 5 વર્ષ પૂરા ન કરી શકી તો, અથવા કોઈને બહુમતી જ ન મળી ચૂંટણીમાં, એવું બને તો શું થાય? હા, એવું પણ બની શકે છે. જો ચાલતી સરકાર વિધાનસભામાં બહુમતી ગુમાવી દે, મતલબ કે એમના ધારાસભ્યો ઓછા થઈ જાય, અથવા બંધારણ પ્રમાણે શાસન ન ચાલતું હોય, અથવા ચૂંટણી પછી કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળે અને ગઠબંધન પણ ન થઈ શકે, તો એવી સ્થિતિમાં રાજ્યપાલ રાષ્ટ્રપતિને ભલામણ કરી શકે છે કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે. રાષ્ટ્રપતિ શાસન. હા. અને જો એ લાગુ થાય તો એ સમય દરમિયાન રાજ્યનો વહીવટ સીધો રાજ્યપાલ સંભાળે છે, કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ. પછી ફરીથી યોગ્ય સમયે ચૂંટણી થાય. બરાબર. હવે વિધાનસભાની અંદરની વાત કરીએ. આ 182 ધારાસભ્યો ભેગા મળે પછી શું થાય? કામ કેવી રીતે ચાલે? જુઓ, જ્યારે વિધાનસભાની બેઠક મળે ત્યારે એનું સંચાલન કરવા માટે બધા ચૂંટાયેલા ધારાસભ્યો ભેગા મળીને પોતાનામાંથી જ એક અધ્યક્ષ, એટલે કે સ્પીકર, અને એક ઉપાધ્યક્ષ, એટલે કે ડેપ્યુટી સ્પીકર છૂટે છે. સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર? હા. અધ્યક્ષનું કામ ગૃહની કાર્યવાહી શાંતિથી અને નિયમ મુજબ ચલાવવાનું છે. હવે વિધાનસભાનું મુખ્ય કામ તો કાયદા બનાવવાનું છે. એના માટે પહેલા એક પ્રસ્તાવ તૈયાર થાય, જેને ખરડો, બિલ કહેવાય. ખરડો. આ ખરડો કોઈ નાણાકીય બાબતનો, જેમ કે બજેટ હોઈ શકે, અથવા કોઈ પણ સામાન્ય વિષય પર હોઈ શકે. એ ખરડો વિધાનસભામાં રજૂ થાય. પછી એના પર 3 વાંચન થાય. 3 વાંચન એટલે 3 વાર વાંચે? ના. વાંચન એટલે તબક્કા. પહેલા તબક્કામાં રજૂ થાય, બીજા તબક્કામાં એના પર ઊંડી ચર્ચા થાય, એના દરેક મુદ્દા પર વિચાર થાય, સુધારા સૂચવાય, અને ત્રીજા તબક્કામાં એને આખરી સ્વરૂપ આપીને મતદાન માટે મૂકવામાં આવે. જો બહુમતી સભ્યો હા પાડે તો ખરડો પસાર થયો ગણાય.
પછી એ કાયદો બની જાય. તરત નહીં. પસાર થયા પછી એને રાજ્યપાલ પાસે મોકલવામાં આવે. રાજ્યપાલ એના પર સહી કરે, મંજૂરી આપે, પછી જે ખરડો, કાયદો, એક્ટ બને છે. અચ્છા, એટલે રાજ્યપાલની સહી જરૂરી છે. તો ટૂંકમાં કહીએ તો વિધાનસભાના મુખ્ય કાર્યો કયા કયા થયા? આપણે એને 5 મુખ્ય કાર્યોમાં વહેંચી શકીએ. પહેલું, રાજ્ય માટે નવા કાયદા બનાવવા. બીજું, જે જૂના કાયદા છે એમાં જરૂર લાગે તો સુધારા કરવા. ત્રીજું, જે કાયદા હવે કામના નથી રહ્યા એને રદ કરવા. ચોથું, રાજ્યનું વાર્ષિક બજેટ એટલે કે આવક ખર્ચનો હિસાબ એને મંજૂર કરવો. અને પાંચમું, કારોબારી એટલે કે મુખ્યમંત્રી અને મંત્રીમંડળ એમના પર નજર રાખવી, અંકુશ રાખવો. તમે છેલ્લું કહ્યું કે કારોબારી પર અંકુશ રાખવો. એ કેવી રીતે? કંઈક પ્રશ્નોત્તરી જેવું હોય છે ને વિધાનસભામાં, મેં સાંભળ્યું છે. હા, બરાબર સાંભળ્યું છે. પ્રશ્નોત્તરી કાળ આ વિધાનસભાની કાર્યવાહીનો બહુ જ મહત્વનો ભાગ છે. આ સમયમાં કોઈ પણ ધારાસભ્ય, ભલે તે શાસક પક્ષનો હોય કે વિરોધ પક્ષનો, એ સરકારના કોઈ પણ મંત્રીને એમના ખાતાને લગતા પ્રશ્નો પૂછી શકે છે. ગમે તે પ્રશ્ન? હા, એમના વિભાગને લગતો. જેમ કે શિક્ષણ મંત્રીને શાળાઓ વિશે, આરોગ્ય મંત્રીને હોસ્પિટલ વિશે, ગૃહમંત્રીને કાયદો વ્યવસ્થા વિશે પૂછી શકે. પોતાના વિસ્તારની તકલીફો રજૂ કરી શકે, સરકારનું ધ્યાન દોરી શકે, સૂચનો આપી શકે. અને મંત્રીઓએ જવાબ આપવો પડે? ચોક્કસ. સંબંધિત મંત્રીએ એ પ્રશ્નોના જવાબ આપવા પડે અને સરકારે શું પગલાં લીધા છે અથવા લેવાની છે એની સ્પષ્ટતા કરવી પડે. આનાથી સરકાર પ્રજાને જવાબદાર બને છે. લોકશાહી માટે આ બહુ જ જરૂરી છે. ધારાસભ્યો અધ્યક્ષ મારફતે મુખ્યમંત્રીને પણ પ્રશ્નો પૂછી શકે. ખૂબ સરસ. આ તો થઈ ધારાસભાની વાત, જ્યાં કાયદા બને છે. હવે આવીએ સરકારના બીજા અંગ પર, કારોબારી, જે આ કાયદાઓને લાગુ પાડે છે. એમાં કોનો સમાવેશ થાય? રાજ્યની કારોબારીમાં મુખ્યત્વે 3 લોકો આવે. રાજ્યના બંધારણીય વડા તરીકે રાજ્યપાલ, ગવર્નર. રાજ્યપાલ. પછી સરકારના વડા તરીકે મુખ્યમંત્રી, ચીફ મિનિસ્ટર. અને મુખ્યમંત્રીને મદદ કરવા માટે એમનું મંત્રીમંડળ, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ. આ બધા રાજકીય નેતાઓ છે, એટલે એમને રાજકીય કારોબારી કહેવાય. અને બીજા કોઈ? હા, એમની નીચે જે સરકારી અધિકારીઓ કામ કરે છે, જેમ કે સચિવો, કલેક્ટર, પોલીસ અધિકારીઓ, એ બધા પણ કાયદાનો અમલ કરાવવામાં મદદ કરે છે. એમને વહીવટી કારોબારી કહેવાય. તો આ કારોબારી એટલે કે સરકાર મુખ્યત્વે શું કામ કરે છે? એમના કાર્યો કયા? કારોબારીના કામ તો ઘણા બધા છે, કારણ કે આખું રાજ્ય ચલાવવાનું એમના માથે છે. પણ મુખ્ય કાર્યો જોઈએ તો પહેલું, વિધાનસભાએ જે કાયદા બનાવ્યા એને રાજ્યમાં બરાબર લાગુ કરાવવા. બીજું, આખા રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવી. ત્રીજું, રાજ્યની જે સમસ્યાઓ છે, જેમ કે ગરીબી, બેકારી, મોંઘવારી, એને દૂર કરવા પ્રયત્નો કરવા, યોજનાઓ બનાવવી. ચોથું, લોકોને જરૂરી સેવાઓ જેમ કે શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, વીજળી, પાણી આ બધું મળી રહે એ જોવાનું. પાંચમું, લોકોને જીવન જરૂરી વસ્તુઓ, ખાસ કરીને અનાજ, બરાબર મળી રહે એનું ધ્યાન રાખવાનું. છઠ્ઠું, આખા રાજ્યનો વહીવટ સ્મૂધલી, સરળતાથી ચાલે એ જોવાનું. અને છેલ્લું, પણ સૌથી મહત્વનું, લોકોનું કલ્યાણ થાય, એમનો વિકાસ થાય એ માટે કામ કરતા રહેવાનું. તમે કહ્યું કે રાજ્યપાલ કારોબારીના બંધારણીય વડા છે. એમની નિમણૂક કેવી રીતે થાય છે? દરેક રાજ્યમાં એક રાજ્યપાલ હોય છે. એ રાજ્યના બંધારણીય વડા છે, પણ ખરી સત્તા તો મુખ્યમંત્રી ને મંત્રીમંડળ પાસે હોય છે. રાજ્યપાલની નિમણૂક સીધી ચૂંટણીથી નથી થતી. આપણા દેશના રાષ્ટ્રપતિ એમની નિમણૂક કરે છે. રાષ્ટ્રપતિ? હા, પણ વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીમંડળની સલાહ લઈને. એમની મુદ્દત 5 વર્ષની હોય છે અને રાજ્યનો બધો વહીવટ એમના નામે જ ચાલે. અને રાજ્યપાલ બનવા માટે શું લાયકાત જોઈએ? એ વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ અને ઉંમર 35 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. અને સામાન્ય રીતે રાજ્યપાલ એ જ રાજ્યના વતની નથી હોતા, જેથી તેઓ નિષ્પક્ષ રહી શકે. ગુજરાતના રાજ્યપાલ ગાંધીનગરમાં રાજભવનમાં રહે છે. તો રાજ્યપાલના મુખ્ય કાર્યો કયા કયા ગણાય? રાજ્યપાલના કાર્યો પણ ઘણા મહત્વના છે. વિધાનસભાની ચૂંટણી પછી જે પક્ષને બહુમતી મળી હોય એના નેતાને મુખ્યમંત્રી તરીકે નીમવાનું કામ એમનું છે
અને શપથ લેવડાવવાનું પણ. મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે બીજા મંત્રીઓની નિમણૂક કરે છે અને એમને પણ શપથ લેવડાવે છે. વિધાનસભાની બેઠકો બોલાવવી, સત્ર શરૂ કરાવવું અને જરૂર પડે તો વિધાનસભાને ભંગ કરવાની સત્તા પણ એમની પાસે છે. જ્યારે વિધાનસભા ચાલુ ન હોય અને કોઈ કાયદાની તાત્કાલિક જરૂર પડે ત્યારે તેઓ વટહુકમ બહાર પાડી શકે છે, જે કાયદા જેવો જ ગણાય. રાજ્યના એડવોકેટ જનરલ, સરકારના વકીલ અને જાહેર સેવા આયોગ જેમ કે જીપીએસસી ના અધ્યક્ષ સભ્યોની નિમણૂક કરે છે. વિધાનસભાએ પસાર કરેલા ખરડા પર એમની સહી થાય પછી જ એ કાયદો બને છે અને તેઓ તટસ્થ રહીને રાજ્યનો વહીવટ બંધારણ મુજબ ચાલે છે કે નહીં એના પર ધ્યાન રાખે છે. હવે વાત કરીએ મુખ્યમંત્રીની, જે રાજ્ય સરકારના મુખ્ય ચાલક ગણે. એ કેવી રીતે બને છે? રાજ્યપાલ વિધાનસભામાં જે પક્ષ અથવા ગઠબંધનને બહુમતી મળી હોય એના નેતાને મુખ્યમંત્રી તરીકે નિમે છે. જો કોઈને સ્પષ્ટ બહુમતી ન હોય તો રાજ્યપાલ સૌથી મોટા પક્ષના નેતાને બોલાવી શકે, પણ એમને પછી બહુમતી સાબિત કરવી પડે. મુખ્યમંત્રી જ રાજ્ય સરકારના વાસ્તવિક વડા છે. રાજ્યપાલની મોટાભાગની સત્તાઓનો ઉપયોગ મુખ્યમંત્રી અને એમનું મંત્રીમંડળ જ કરે છે. ગુજરાતમાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળની મુખ્ય ઓફિસો ગાંધીનગરમાં નવા સચિવાલયમાં છે, જેને સ્વર્ણિમ સંકુલ પણ કહે છે. અને મંત્રીમંડળમાં પણ અલગ અલગ પ્રકારના મંત્રીઓ હોય છે ને? હા, કામની વહેંચણી માટે 3 સ્તર હોય છે. કેબિનેટ મંત્રી મહત્વના વિભાગો સંભાળે. રાજ્યકક્ષાના મંત્રી કેબિનેટ મંત્રીને મદદ કરે અથવા સ્વતંત્ર હવાલો સંભાળે. અને નાયબ કક્ષાના મંત્રી વહીવટી મદદ કરે. અને મુખ્યમંત્રીના મુખ્ય કાર્યો કયા? રાજ્ય ચલાવવામાં એમનો રોલ શું? મુખ્યમંત્રી તો રાજ્યના કેપ્ટન જેવા છે. એમના મુખ્ય કાર્યો મંત્રીમંડળ બનાવવું અને કયા મંત્રીને કયું ખાતું આપવું એ નક્કી કરવું. જરૂર પડે તો ખાતા બદલી પણ શકે. મંત્રીમંડળની બેઠકો બોલાવવી અને એની અધ્યક્ષતા કરવી. સરકારના મોટાભાગના નિર્ણયો અહીં લેવાય. બધા મંત્રીઓના કામ પર નજર રાખવી, એમને ગાઈડન્સ આપવો. મંત્રીમંડળે જે નિર્ણયો લીધા હોય એની જાણ રાજ્યપાલને કરવી. મંત્રીઓ વચ્ચે સંકલન જાળવવું. વિધાનસભામાં સરકારની નીતિઓ રજૂ કરવી, બજેટ રજૂ કરાવવું નાણામંત્રી દ્વારા. રાજ્યોના લોકોના કલ્યાણ અને વિકાસ માટે સતત કામ કરવું. એક રીતે તેઓ સરકારના મુખ્ય પ્રવક્તા, માર્ગદર્શક અને સુકાની છે. બરાબર. તો ધારાસભા કાયદા બનાવે, કારોબારી રાઘુ કરે, પણ જો કોઈ કાયદો તોડે અથવા લોકો વચ્ચે ઝઘડો થાય તો? અહીં આવે છે ત્રીજું અંગ, ન્યાયતંત્ર. ખરું ને? રાજ્ય લેવલે સૌથી મોટી કોર્ટ કઈ હોય? એકદમ સાચું. ન્યાય આપવાનું કામ ન્યાયતંત્રનું. દરેક રાજ્યમાં એક વડી અદાલત એટલે કે હાઈકોર્ટ હોય છે. એ રાજ્યની સૌથી મોટી કોર્ટ છે. એની નીચે જિલ્લા અને તાલુકા અદાલતો હોય છે. ગુજરાતની વડી અદાલત ક્યાં છે? ગુજરાતની વડી અદાલત અમદાવાદમાં છે. એની સ્થાપના પણ ગુજરાત રાજ્યની સ્થાપના સાથે જ 1 મે 1960ના રોજ થઈ હતી. એના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને રાજ્યપાલની સલાહ લઈને. અને આ વડી અદાલત મુખ્યત્વે શું કામ કરે છે? એના મુખ્ય કાર્યો છે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવું. કોઈના હક છીનવાય તો તે સીધા હાઈકોર્ટમાં જઈ શકે. નીચેની અદાલતો એટલે કે જિલ્લા તાલુકા કોર્ટના ચુકાદા સામે અપીલ સાંભળવી. એ દીવાની કે ફોજદારી બંને હોઈ શકે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટે જરૂરી આદેશો આપવા. એ નઝીરી અદાલત તરીકે કામ કરે છે. એટલે એના ચુકાદા સત્તાવાર રીતે નોંધાય છે, ભવિષ્યમાં દાખલા તરીકે વપરાય છે અને નીચેની બધી કોર્ટ માટે બંધન કરતા હોય છે. જાહેર હિતની અરજીઓ સાંભળવી. મતલબ કોઈ મુદ્દો મોટા સમુદાયને અસર કરતો હોય તો કોઈ પણ વ્યક્તિ અરજી કરી શકે છે. અને તમે દીવાની અને ફોજદારી દાવા કહ્યા. એમાં શું ફરક? સરળ ભાષામાં સમજાવશું. ચોક્કસ. જુઓ, જ્યારે ઝઘડો મુખ્યત્વે હક, માલિકી કે પૈસાની લેવડદેવડનો હોય, જેમ કે જમીન મકાનના ઝઘડા, ભાડાના ઝઘડા, કોઈ કરાર તોડ્યો હોય એવા કેસ દીવાની વિવાદ, સિવિલ કેસ કહેવાય. અચ્છા. અને જ્યારે કોઈ ગુનો બને, જેમ કે ચોરી, લૂંટ, મારામારી, ખૂન, છેતરપિંડી, શારીરિક ઈજા, આવા કેસ ફોજદારી વિવાદ, ક્રિમિનલ કેસ કહેવાય. ફોજદારી કેસમાં સરકાર પણ એક પક્ષ હોય અને એમાં ગુનેગાર સાબિત થાય તો સજા થાય, જેમ કે જેલ કે દંડ. અને આપણે પેલું FIR સાંભળીએ છીએ,
એ શું છે? FIR એટલે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. જ્યારે પોલીસને કોઈ ગુનાની પહેલી જાણ થાય ત્યારે પોલીસ સ્ટેશનમાં જે લેખિત નોંધ કરે એને FIR કહેવાય. આ ફોજદારી કેસની શરૂઆતનું પહેલું પગલું છે. અને હા, કોર્ટોનું ભારણ ઘટાડવા લોક અદાલતો પણ હોય છે, જ્યાં સમાધાનથી કેસ પતાવવાનો પ્રયત્ન થાય. આપણો દેશ ખરેખર કેટલો મોટો છે. આટલા બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો. આ બધાનું શાસન કેવી રીતે ચાલતું હશે? બધું કામ દિલ્હીથી જ થાય કે રાજ્યો પાસે પણ પોતાની સત્તા હોય છે? આ બહુ સારો પ્રશ્ન છે. ભારતમાં છે ને સમવાયત તંત્ર છે. એટલે કે સત્તા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વહેંચાયેલી છે. બંધારણમાં સ્પષ્ટ લખેલું છે કે કયા વિષયો પર કોણ કાયદો બનાવશે. આના માટે 3 યાદીઓ છે. 3 યાદીઓ. હા, પહેલી છે સંઘ યાદી, યુનિયન લિસ્ટ. એમાં લગભગ 97 વિષયો છે જે આખા દેશ માટે મહત્વના છે. એના પર કાયદો બનાવવાની સત્તા ફક્ત કેન્દ્ર સરકાર પાસે જ છે. જેમ કે દેશની સુરક્ષા, વિદેશ નીતિ, નાણું, બેન્કિંગ, રેલવે, ટપાલ, અણુશક્તિ, વસ્તી ગણતરી, નાગરિકતા, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, ચૂંટણીઓ વગેરે. ઓકે, એટલે આ બધા પર ફક્ત કેન્દ્ર સરકાર. બરાબર. બીજી છે રાજ્ય યાદી, સ્ટેટ લિસ્ટ. એમાં લગભગ 66 વિષયો છે જે સ્થાનિક કક્ષાએ મહત્વના છે. એના પર મુખ્યત્વે રાજ્ય સરકાર કાયદા બનાવે. જેમ કે કાયદો વ્યવસ્થા, પોલીસ, આરોગ્ય, ખેતી, સિંચાઈ, જેલ, સ્થાનિક સ્વરાજ્ય, પંચાયત, નગરપાલિકા, રાજ્યની અંદરનો વેપાર વગેરે. ત્રીજી છે સંયુક્ત યાદી, કન્કરન્ટ લિસ્ટ. એમાં લગભગ 47 વિષયો છે. આના પર કેન્દ્ર અને રાજ્ય બંને કાયદા બનાવી શકે. જેમ કે શિક્ષણ, વીજળી, કારખાના, છૂટાછેડા, વારસાઈ, જંગલો, વન્યજીવ રક્ષણ, ફોજદારી કાયદા વગેરે. પણ જો બંને કાયદો બનાવે તો? હા, જો બંને કાયદો બનાવે અને એમાં વિરોધાભાસ હોય તો સામાન્ય રીતે કેન્દ્રનો કાયદો માન્ય ગણાય. અચ્છા, તો આ વહેંચણી પ્રમાણે રાજ્ય સરકારનું મુખ્ય કામ શું થયું? લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કામ છે લોકકલ્યાણ, લોકોનું ભલું કરવું, એમની પાયાની જરૂરિયાતો પૂરી પાડવી, જેમ કે વીજળી, પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય સેવાઓ. પછી સસ્તા અનાજની દુકાનો ચલાવવી, કુદરતી આફતો વખતે મદદ કરવી, ન્યાય, વાહન વ્યવહાર, શિક્ષણ, હોસ્પિટલની સગવડો આપવી અને રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવી. આ બધું રાજ્ય સરકારના મુખ્ય કામ છે. તમે આરોગ્યની વાત કરી, એ રાજ્ય યાદીનો વિષય છે. ચાલો એના પર થોડી વધુ વાત કરીએ. આરોગ્ય એટલે શું? ખાલી બીમાર ન હોવું એટલું જ? ના. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO કહે છે કે આરોગ્ય એટલે ફક્ત રોગ કે નબળાઈ ન હોવી એટલું જ નહીં, પણ શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોવું, એટલે કે ક્ષેમકુશળતા. ઓહ, એટલે આ બધા પાસા જોવાના? હા, ફક્ત શારીરિક નહીં. અને સારું સ્વાસ્થ્ય દેશના વિકાસ માટે ખૂબ જરૂરી છે. તંદુરસ્ત લોકો જ દેશને આગળ વધારી શકે. તો લોકોના સારા સ્વાસ્થ્ય માટે સરકાર શું કરે છે? કઈ કઈ સેવાઓ મળે છે આપણને? મુખ્યત્વે 2 પ્રકારની સેવાઓ છે. એક છે જાહેર આરોગ્ય સેવાઓ. આ સરકાર ચલાવે છે. ગામડામાં પેટા કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર PHC, શહેરોમાં સિવિલ હોસ્પિટલ, આ બધું એમાં આવે. આ ઉપરાંત રસીકરણ, સ્વચ્છતા અભિયાન, શુદ્ધ પાણી, કુટુંબ કલ્યાણ, ભેળસેળ રોકવી, નશાબંધી, રોગ નિયંત્રણ, 108 જેવી ઇમરજન્સી સેવા, આ બધું જાહેર સેવામાં ગણાય. અને આ મોટે ભાગે મફત અથવા બહુ ઓછા ખર્ચે મળે. અને બીજો પ્રકાર? બીજો પ્રકાર છે ખાનગી આરોગ્ય સેવાઓ. એટલે કે પ્રાઇવેટ ડોક્ટરો, ક્લિનિક, હોસ્પિટલો, લેબોરેટરી. એના માટે આપણે ફી ચૂકવવી પડે. રાજ્ય સરકાર આરોગ્ય માટે ખાસ શું કરે છે? એની મુખ્ય જવાબદારી શું? રાજ્ય સરકારની મોટી જવાબદારી છે. એના માટે એ લોકો ખાસ યોજનાઓ બનાવે છે, બજેટમાં પૈસા ફાળવે છે. જેમ કે ગરીબોને સસ્તું અનાજ આપવું, બાળકોને ઓરી, અછબડા, પોલિયો સામે રસી આપવી, દારૂબંધી, ભેળસેળ પર કંટ્રોલ રાખવો, 108 જેવી તાત્કાલિક સેવા ચલાવવી, સ્વચ્છતા અભિયાન, શૌચાલય યોજના ચલાવવી, જનઔષધિ કેન્દ્રો દ્વારા સસ્તી દવાઓ આપવી, મલેરિયા, કમળો, કોડ, ડાયાબિટીસ, TB, કેન્સર જેવા રોગોના નિયંત્રણ અને સારવાર માટે વ્યવસ્થા કરવી.
આપણે ઘણી બધી સરકારી આરોગ્ય યોજનાઓ વિશે સાંભળીએ છીએ. થોડી મુખ્ય યોજનાઓના નામ કહેશો, રાજ્ય અને કેન્દ્ર સરકારની. ચોક્કસ. ઘણી યોજનાઓ છે. આપણે યાદી જોઈએ. પહેલા રાજ્ય સરકારની ગુજરાતની મુખ્યમંત્રી અમૃતમ મા યોજના અને મા વાત્સલ્ય યોજના. પહેલા રાજ્ય સરકારની ગુજરાતની શાળા આરોગ્ય કાર્યક્રમ. પહેલા રાજ્ય સરકારની ગુજરાતની મિશન બલમ સુખમ. પહેલા રાજ્ય સરકારની ગુજરાતની મમતા સખી યોજના. પહેલા રાજ્ય સરકારની ગુજરાતની જનની સુરક્ષા યોજના. પહેલા રાજ્ય સરકારની ગુજરાતની જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ. પહેલા રાજ્ય સરકારની ગુજરાતની ચિરંજીવી યોજના. પહેલા રાજ્ય સરકારની ગુજરાતની બાલ સખા યોજના. પહેલા રાજ્ય સરકારની ગુજરાતની અને પેલી ખિલખિલાટ ડ્રોપબેક યોજના. હા, ખિલખિલાટ. હવે કેન્દ્ર સરકારની જે ગુજરાતમાં પણ લાગુ છે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેને આયુષ્માન ભારત પણ કહે છે, રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, પર્યાવરણ જતનના કાર્યક્રમો, રાષ્ટ્રીય પરિવાર યોજના, અટલ સ્નેહ યોજના, શૌચાલય અને સ્વચ્છતા અભિયાન, આયુષ્માન ભારત યોજના 2018. આ ખિલખિલાટ ડ્રોપબેક યોજનાનું નામ બહુ મજાનું છે. એ શું છે? હા, નામ જેવું જ કામ છે. સરકારી હોસ્પિટલમાં બાળકનો જન્મ થાય પછી માતા અને નવજાત શિશુને હેમખેમ ઘરે પહોંચાડવા માટે સરકારે ખાસ ખિલખિલાટ વાહનની વ્યવસ્થા કરી છે. ઓ, વાહનનું નામ જ ખિલખિલાટ. હા, એ મફતમાં ઘરે મૂકી જાય છે અને એમાં એક હેલ્થ વર્કર પણ હોય જે રસ્તામાં બાળકની સંભાળ, રસીકરણ વગેરેની માહિતી પણ આપે છે, વિડીયો પણ બતાવે છે. અરે વાહ! અને પેલી મુખ્યમંત્રી અમૃતમ મા યોજના કોના માટે છે? એમાં શું ફાયદો? આ યોજના ગુજરાતના ગરીબી રેખા નીચે બીપીએલ જીવતા પરિવારો અને જેમની વાર્ષિક આવક 4 લાખ કે એનાથી ઓછી હોય એવા પરિવારોના વધુમાં વધુ 5 સભ્યો માટે છે. શું મળે એમાં? એમાં હૃદય, મગજ, કિડની, કેન્સર, બર્ન્સ, નવજાત શિશુના રોગો, ગંભીર ઈજાઓ જેવી નક્કી કરેલી બીમારીઓની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવે છે. સરકારે નક્કી કરેલી હોસ્પિટલમાં કેશલેસ સારવાર મળે છે. કેશલેસ મતલબ પૈસા નથી આપવાના? હા, સીધા હોસ્પિટલને સરકાર પૈસા ચૂકવી દે. અને આયુષ્માન ભારત યોજના જે કેન્દ્રની છે એના વિશે પણ કહો ને. આ આયુષ્માન ભારત યોજના એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ 2018થી શરૂ થઈ છે. આખા દેશ માટે છે. એનો હેતુ આર્થિક રીતે નબળા લગભગ 10 કરોડ પરિવારોને સ્વાસ્થ્ય વીમો આપવાનો છે. કેટલો વીમો? દરેક લાભાર્થી પરિવારને દર વર્ષે 5 લાખ સુધીનો કેશલેસ સ્વાસ્થ્ય વીમો મળે છે. આનાથી લગભગ 50 કરોડ લોકોને ફાયદો થાય છે એવો અંદાજ છે. એના 2 ભાગ છે, આ વીમો અને દેશભરમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવવા. એટલે મા યોજના અને આયુષ્માન ભારત બંને અલગ અલગ છે પણ હેતુ સરખો છે. હા, લાભાર્થીઓ અને અમુક નિયમો અલગ હોઈ શકે, પણ હેતુ ગરીબ અને મધ્યમ વર્ગને ગંભીર બીમારી સામે રક્ષણ આપવાનો છે. ગુજરાતમાં બંને ચાલે છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ વિશે પણ કંઈક ખાસ વાત હતી ને? હા, એવું કહેવાય છે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલ જે બીજે મેડિકલ કોલેજ સાથે જોડાયેલી છે તે એશિયાની સૌથી મોટી હોસ્પિટલોમાંની એક છે. એની સ્થાપના છેક 1841માં થઈ હતી. આજે પણ ત્યાં હૃદય, કિડની, કેન્સર જેવી ગંભીર બીમારીઓની બહુ સારી સારવાર થાય છે. અને આપણે કેટલા બધા આરોગ્ય દિવસો પણ ઉજવીએ છીએ, ખરું ને? જાગૃતિ માટે. બિલકુલ. લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવા આ દિવસો બહુ મહત્વના છે. યાદી ઘણી લાંબી છે, પણ મુખ્ય જોઈએ તો 30 જાન્યુઆરી વિશ્વ રક્તપિત્ત વિરોધી દિવસ, 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ, 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ, 24 માર્ચ વિશ્વ ક્ષય નિવારણ દિવસ, 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ, 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ, 31 મે વિશ્વ તમાકુ વિરોધી દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ, 21 જૂન વિશ્વ યોગ દિન, 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ, 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ, 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગતા દિવસ, 10 ડિસેમ્બર વિશ્વ માનવ અધિકાર દિવસ. બાપરે, આટલા બધા દિવસો પણ જરૂરી છે.
તો આજે આપણે રાજ્ય સરકાર વિશે ખરેખર ઘણી બધી રસપ્રદ વાતો જાણી. કાયદા કેવી રીતે બને, સરકાર કેવી રીતે ચાલે, ન્યાય કેવી રીતે મળે અને ખાસ કરીને લોકોના કલ્યાણ અને એમાંય આરોગ્ય માટે સરકાર શું કરે છે એ બધું સમજ્યા. બિલકુલ. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર આ ત્રણેય અંગો ભેગા મળીને રાજ્યનું સંચાલન કરે છે અને નાગરિકોની સુખાકારી માટે સતત કામ કરે છે. આરોગ્ય સેવાઓ અને યોજનાઓ એનું એક મોટું ઉદાહરણ છે. અને પેલી શરૂઆતની વાત પર પાછા જઈએ તો જેમ ક્લાસ મોનિટર ક્લાસનું પ્રતિનિધિત્વ કરે એમ રાજ્ય સરકાર આપણા સૌનું પ્રતિનિધિત્વ કરે છે અને આપણા માટે કામ કરે છે. અને અંતમાં એક વિચાર, આપણે સૌ, ખાસ કરીને યુવાનો, શું આપણા રાજ્યમાં શું ચાલી રહ્યું છે, સરકાર શું કરી રહી છે, એમાં થોડો વધુ રસ લઈ શકીએ? આપણા વિસ્તારના સારા માટે ભલે નાનો પણ કોઈ ફાળો આપી શકીએ? લોકશાહી તો લોકોની ભાગીદારીથી જ મજબૂત બને છે. આના પર વિચારવા જેવું ખરું?